હેલો ફ્રેન્ડ્સ, હું વી.આર. પટેલ ફિઝિક્સ ક્લાસરૂમ વિથ વી.આર. પટેલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ગતિ ઉર્જા સાથે સંકળાયેલી ઘણી બધી વાતો કરી અને કાર્ય શોધવાના પણ સૂત્રો ભણી ગયા, બરાબર. અને કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય તેના વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર. આ બધા મુદ્દાઓ તમને બરાબર યાદ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે ભણવાના છીએ આજે તે ઉર્જાનો બીજો પ્રકાર એ છે સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા જેમ પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા હતી તેમ પદાર્થની સ્થિતિ સાથે સંકળાયેલી ઉર્જા તેને કહીશું આપણે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનો સાદો મતલબ શું થાય તે સમજીએ પહેલાં આપણે. વિદ્યાર્થી મિત્રો, પદાર્થના કોઈ બળ ક્ષેત્રમાં સ્થાનને કારણે, પદાર્થના માત્ર સ્થાન, તેની હાજરીને કારણે તેમાં જે ઉર્જા પ્રાપ્ત થાય, તેની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી હોય તેને આપણે પદાર્થની સ્થિતિ ઉર્જા કહીશું, બરાબર. એક બે ઉદાહરણ વડે આ વાત આપણે સ્પષ્ટ કરીએ. જેમ કે અત્યારે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દરેક દળ ધરાવતો પદાર્થ તે ઉર્જા પણ ધરાવતો હોય છે, તેને સ્થિતિ ઉર્જા કહેવાય. એક સાદું ઉદાહરણ આપો. દાખલા તરીકે આ એક ઈંટ છે એમ સમજી લો, એક પથ્થર છે. આ પથ્થરને જમીન પર મૂકીએ, શાંતિથી મૂકી દઈએ, અથવા તો તમારો પગ નીચે રાખો અને પગની ઉપર આ પથ્થર મૂકો તો પથ્થર તમારા પગને કોઈ નુકસાન પહોંચાડતો નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ તમારો જે પગ છે તેના કરતાં પથ્થરને એકાદ ફૂટ ઊંચે રાખો, બરાબર. તમારે કશું કરવાનું નથી, પથ્થરને 1 ફૂટ ઊંચે રાખીને છોડી દેવાનું છે. તો છોડશો તો શું થશે? તે પથ્થર તમારા પગ સુધી પહોંચશે અને પગને થોડીક ઈજા પહોંચાડશે. જો તે જ પથ્થર તમારા પગ કરતાં 2 મીટર ઊંચે રાખ્યો હોય, 8-10 ફૂટ ઊંચે રાખ્યો હોય અને આપણે ફેંકતા નથી, આપણે માત્ર છોડી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપણો પગ રાખીએ તો શું થશે? તે પથ્થર 2-3 આંગળીઓની ચટણી બનાવી દેશે, બરાબર ને. તો પથ્થરમાં આ કાર્ય કરવાની ઉર્જા ક્યાંથી આવે? તો જ્યારે તે જમીન પર હતો, પગ ઉપર શાંતિથી મૂક્યો તો કોઈ નુકસાન પહોંચાડતો નહોતો. પણ જેમ તેની ઊંચાઈ વધતી ગઈ, જમીનની સાપેક્ષે પથ્થરની ઊંચાઈ જેમ વધતી ગઈ તેમ તેમ તેની ઉર્જામાં વધારો થતો ગયો, ખરું કે નહીં? પથ્થરની ઊંચાઈ હજી વધારી દઈએ 20, 25, 30 ફૂટ અને ત્યાંથી પડવા દઈએ તો ઓર વધારે ઉર્જા સાથે નીચે આવશે. તો નો ડાઉટ જમીન પર પહોંચે ત્યારે તેમાં ગતિ ઉર્જા હોય છે, પણ આ ગતિ ઉર્જા ક્યાંથી આવી? તો ઊંચાઈ પર રહેલા પદાર્થની અંદર રહેલી સ્થિતિ ઉર્જા, તેમાંથી ગતિ ઉર્જા પદાર્થમાં આવે. તો સ્થિતિ ઉર્જા પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થની હાજરીને કારણે તેને પ્રાપ્ત થતી ઉર્જા છે વિદ્યાર્થી મિત્રો. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થ જે સ્થિતિ ઉર્જા ધરાવે તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. માત્ર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જ નહીં, પણ સ્થિતિ ઉર્જાના ઘણા બીજા પ્રકાર છે. જેમ કે ધનુષ્ય બાણ તમે જોયા હશે બધાએ, ખરું કે નહીં? નાનપણમાં તીર કાંટા તમે બધાએ ચલાવેલા હશે, ખરું કે નહીં? તો આપણે બાણ ઉપર જો તીરને એમને મૂકી દઈએ તો એમાં કોઈ ઉર્જા હોતી નથી. પણ તીર મૂક્યા પછી જો એની તીરનો છેડો દોરીમાં બરાબર ફસાવી અને તેને ખેંચીએ તો તેની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે. જ્યારે તેને છોડવામાં આવે ત્યારે તે ઉર્જાને કારણે તે તીર એ ગતિ ઉર્જા સાથે ત્યાંથી નીકળશે. પણ ત્યાં સુધી જે ધનુષ બાણમાં જે સંગ્રહાયેલી હતી તે સ્થિતિ ઉર્જા હતી, બરાબર. ધનુષ બાણ ચલાવતા હમણાં લોકડાઉન દરમિયાન રામાયણ મહાભારત સિરિયલમાં તમે ઘણા બધા ધનુષ બાણ ચલાવતા ભગવાનને, કૃષ્ણ ભગવાન, અર્જુન અને રામ ભગવાનને તમે જોયા હશે, બરાબર. તો તમને એ ઘટના યાદ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાતને વ્યવસ્થિત જુદી રીતે સમજીએ. તો અહીંયા આપણે પૃથ્વી છે, સૌ અહીંયા આપણે પહેલાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરીશું, પછી બીજી સ્થિતિ ઉર્જાઓ ભણીશું. તો ધારો કે આપણી પૃથ્વી છે, પૃથ્વી, ઓકે. અને પૃથ્વીની સપાટીથી કોઈ પદાર્થ, ધારો કે h ઊંચાઈએ રહેલો છે વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ કેટલી રાખીએ આપણે? h. ધારો કે આ પદાર્થ શરૂઆતમાં પૃથ્વી ઉપર જ હતો અને તેને આપણે પૃથ્વીથી h ઊંચાઈ સુધી લઈ જવું પડે તેમ સમજો. પૃથ્વીથી આપણે પદાર્થને h ઊંચાઈ સુધી લઈ ગયા, બરાબર. તો એને આપણે સ્થાનાંતર કરાવવું પડ્યું, ખરું કે નહીં? પૃથ્વી વડે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ તે m × g જેટલું હોય તે તમે જાણો છો. હવે F = ma સૂત્ર ઉપરથી
બરાબર, ખાલી પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g જેટલું આવશે અને ઉર્ધ્વ દિશાને આપણે ધન ગણીએ, ઉર્ધ્વ દિશાને ધન લઈએ તો અધો દિશા કે ઋણ દિશા ગણાય, એટલા માટે બળ એ અધો દિશામાં હોવાથી એ ઋણ બળ થશે, સ્વાભાવિક છે। તો પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર -mg સૂત્ર વડે મળે। તો આ બળની વિરુદ્ધ દિશામાં આપણે પદાર્થની ગતિ કરાવી અને ઉર્ધ્વ દિશામાં h ઊંચાઈ સુધી લઈ ગયા, મતલબ કે આપણે તે પદાર્થને h જેટલું સ્થાનાંતર કરાવી બળની વિરુદ્ધ દિશામાં। તો ગુરુત્વાકર્ષણ બળ વડે પદાર્થ પર થતું કાર્ય કેટલું મળે વિદ્યાર્થી મિત્રો? સ્વાભાવિક છે, બળ અચળ હોય, પૃથ્વીની નજીકના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગ g ને અચળ ગણી શકાય અને તેથી ગુરુત્વાકર્ષણ બળ પણ આપેલા પદાર્થ માટે અચળ ગણી શકાય। તો અચળ બળ હેઠળ h જેટલા સ્થાનાંતર માટે થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર કરવાથી મળી જાય। તો આ કાર્ય આપણને કાર્ય w બરાબર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ mg ગુણ્યા પદાર્થનું સ્થાનાંતર h બેનો ગુણાકાર કરવાથી મળી જશે। દેખીતી વાત છે કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઋણ છે, કારણ કે ગતિ સ્થાનાંતરની દિશા જે છે વિદ્યાર્થી મિત્રો તે બળની વિરુદ્ધ દિશામાં છે। બળને આપણે અધો દિશામાં ઋણ ગણીશું, સ્થાનાંતરને ધન ગણીશું। તો mg × h આગળ માઇનસ ચિહ્ન લગાડ્યું છે, -mg × h જેટલું કાર્ય થયું કહેવાય। h ઊંચાઈએ પહોંચ્યા પછી પદાર્થ ધારો કે સ્થિર છે, પદાર્થને h ઊંચાઈએ પહોંચ્યા પછી આપણે સ્થિર ત્યાં ગોઠવી દીધો, કોઈક રીતે ગોઠવી દીધો, બરાબર। હવે આપણે જે કાર્ય કર્યું તેનું મૂલ્ય mgh જેટલું થશે। આ કાર્ય ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? તો આ કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય તેવું આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં ભણી ગયા, બરાબર। કોઈ પણ કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય તો અહીંયા h ઊંચાઈએ પદાર્થ તો સ્થિર છે, મતલબ કે તેની ગતિ ઉર્જા શૂન્ય છે। તો આપણે જે કાર્ય કર્યું તેનું રૂપાંતર થયું પદાર્થની સ્થિતિ ઉર્જામાં, બરાબર। તો આપણે જે પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ ગયા, -mg બળની વિરુદ્ધમાં h ઊંચાઈ સુધી ગતિ કરાવી -mgh જેટલું કાર્ય કર્યું, તેનું રૂપાંતર થયું પદાર્થની સ્થિતિ ઉર્જામાં। તો h ઊંચાઈએ પહોંચ્યા બાદ પદાર્થને પ્રાપ્ત થયેલી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તેની પર થયેલા કાર્ય જેટલું રહેશે, પરંતુ સ્થિતિ ઉર્જાને આપણે અહીંયા ધન ગણીશું, બરાબર। કાર્ય તો ઋણ મળ્યું, તો આ જે કાર્ય મળ્યું તેનું ઋણ મૂલ્ય તેને આપણે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીશું। તો આ રીતે જોઈએ તો h ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટે આપણે VH સિમ્બોલ વાપરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સાપેક્ષે હોવાથી તે હંમેશા તેના સૂત્રમાં ઊંચાઈ h આવશે, અંતરને આપણે ઊંચાઈ વડે દર્શાવશું અને v એ h નું વિધેય થશે, કારણ કે ઊંચાઈ બદલાવા સાથે સ્થિતિ ઉર્જા બદલાય। તો સ્થિતિ ઉર્જા v h નું વિધેય છે, સ્થિતિ ઉર્જા બરાબર mg × h, બરાબર। તો આ થયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર, જે તમારે યાદ રાખવાનું રહેશે। ફરી એકવાર, પદાર્થની પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ મળે તો પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા Vh બરાબર mgh સૂત્ર વડે આપી શકાય। ઓકે, તો આ સૂત્ર હવે આપણે યાદ રાખશું। ગતિ ઉર્જાની જેમ જ આ ઉર્જાનું પણ એકમ તે જૂલ, કોઈ બી ઉર્જાનું એકમ જૂલ હોય એ આપણે જાણીએ છીએ। વિદ્યાર્થી મિત્રો હવે સહેજ જુદી બાબત સમજીએ કે જો આપણે આ સ્થિતિ ઉર્જાના સૂત્રનું જો ઊંચાઈ એટલે કે અંતરની સાપેક્ષે વિકલન કરીએ, આ સૂત્રનું અંતર સાપેક્ષે વિકલન કરીએ તો ડાબી તરફ d/dh v આવશે, dvh/dh લખી શકાય, બરાબર, ડાબી તરફ વિકલન, અને જમણી તરફ mgh, બરાબર, તેનું પણ વિકલન કરીએ તો h નું વિકલન h ની સાપેક્ષે એટલે 1 થઈ જાય, તો h નું વિકલિત 1 થયું, બાકી વધ્યું mg, બરાબર। જો હું બંને બાજુ માઇનસ ચિહ્ન મૂકી દઉં તો -dv/dh બરાબર -mg મળ્યું, બરાબર। એટલે કે આપણે જે બળ હતું તે અહીંયા પાછું મળી ગયું। તો હવે યાદ રાખો બીજો નિયમ, બરાબર, બીજું એક વાક્ય યાદ રાખો કે સ્થિતિ ઉર્જાનું અંતર સાપેક્ષે વિકલન કરવાથી જે મળે તેનું ઋણ મૂલ્ય, એટલે કે સ્થિતિ ઉર્જાના અંતર સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય તે બળ દર્શાવે છે। આ વાત પણ તમારે યાદ રાખવાની છે। તો સ્થિતિ ઉર્જાનું અંતર સાપેક્ષે વિકલન કરવાથી તેનું ઋણ મૂલ્ય જે મળે તે બળનું મૂલ્ય આપશે, બરાબર। આ વાત આપણે યાદ રાખશું, તેનો ફરીથી ઉપયોગ કરવાના છીએ, અત્યારે યાદ રાખો। બીજી બાબત, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે અહીંયા સમજીએ, બરાબર। તો
અહીંયા આપણે પદાર્થને ધારો કે આટલી ઊંચાઈથી છોડી દઈએ, h ઊંચાઈ લઈ ગયા બાદ આપણે એને ધારો કે છોડી દઈએ, બરાબર? તો એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય, સ્વાભાવિક છે. છોડીએ છીએ એટલે જમીનને અથડાય, h ઊંચાઈથી જમીન તરફ આવે ને જમીનને અથડાય, એનો પ્રારંભિક વેગ આપણે v00 લઈએ. જમીનને અથડાય ત્યારે તેનો વેગ ધારો કે v આપેલો છે, વિદ્યાર્થી મિત્રો. અને એ દરમિયાન તેને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ h જેટલું સ્થાનાંતર કર્યું તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ v2 - v0² બરાબર 2ax, અહીંયા સ્થાનાંતરને આપણે h કહીશું. v2 - v0² બરાબર 2ah આ સૂત્ર વાપરીએ તેમાં v0 શૂન્ય થશે, બરાબર? કારણ કે પ્રારંભિક વેગ અહીંયા શૂન્ય છે. h અંતર કાપ્યા પછી પદાર્થનો અંતિમ વેગ v2 બરાબર 2gh થશે. v2 બરાબર 2gh. બંને બાજુ 1/2 m વડે ગુણી દઈએ વિદ્યાર્થી મિત્રો. બંને બાજુ આપણે 1/2 m વડે ગુણી, ડાબી તરફ 1/2 mv² બરાબર જમણી તરફ 1/2 m વડે ગુણાય તો m અહીંયા રહેશે અને 1/2 બે સાથે ઉડી જશે, બરાબર? જમણી બાજુ મળે mgh. તો એનો અર્થ એ થયો કે પદાર્થ પૃથ્વીની સપાટી પાસે પહોંચે ત્યારે તેની જે ગતિ ઉર્જા છે વિદ્યાર્થી મિત્રો, એની જે ગતિ ઉર્જા આવશે અહીંયા તે પદાર્થની સ્થિતિ ઉર્જાના મૂલ્ય જેટલી જ મળશે, ખરું કે નહીં? તો આ બિંદુ પાસે પદાર્થની જે ગતિ ઉર્જા મળે 1/2 v², તે કેટલી મળી? તો પદાર્થની h ઊંચાઈએ જે સ્થિતિ ઉર્જા હતી bh બરાબર mgh જે હતી તેના જેટલી આ ઉર્જા મળી આપણને. એનો મતલબ શું થયો કે પદાર્થને h ઊંચાઈએથી જો છોડી દઈએ તો જમીન પર પહોંચવા સુધીમાં જે ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે તે વાસ્તવમાં તેની સ્થિતિ ઉર્જામાંથી જ રૂપાંતરિત થયેલી છે, બરાબર? તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ શકે. એક જુદી વાત સમજીએ આપણે કે ધારો કે જમીન પર ઊભા આપણે આ બિંદુ પાસેથી એક દડાને ઉછાળીએ ત્યારે આપણે તેને પ્રારંભિક વેગ આપીએ છીએ, બરાબર? મતલબ કે એને ગતિ ઉર્જા આપીએ છીએ. દડો આપણા હાથમાં હોય તેને જ આપણે સપાટી ગણી લઈએ તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, પણ ગતિ ઉર્જા તેને આપણે આપીએ છીએ ઉછાળતી વખતે. તો પદાર્થ શૂન્ય સ્થિતિ ઉર્જા અને k જેટલી 1/mv² ગતિ ઉર્જા સાથે ઉપરની તરફ ગતિ કરશે. જેમ જેમ તેની ઊંચાઈ વધતી જાય તેમ તેનો વેગ ઘટતો જાય, માટે તેની ગતિ ઉર્જા શું થશે? ઘટતી જશે. પણ ઊંચાઈ વધવાની સાથે mgh સૂત્ર પ્રમાણે તેની સ્થિતિ ઉર્જા વધતી જાય. પદાર્થ જેમ ઊંચો જતો જાય તેમ શું કહી શકીએ આપણે? તેની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ રહ્યું છે. મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ગતિ ઉર્જાનું સંપૂર્ણ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું હોય એટલે h ઊંચાઈ એ પદાર્થની ગતિ ઉર્જા શૂન્ય બનશે. મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા શૂન્ય પણ સ્થિતિ ઉર્જા મહત્તમ બને. પછી પદાર્થ નીચે પડવાનું શરૂ કરે તો વળી પાછું સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થવા માંડે. જેમ જેમ નીચે આવતો જાય તેમ ઊંચાઈ ઘટતી જાય એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જશે, સામે વેગ વધતો જાય તેથી ગતિ ઉર્જા વધતી જાય. જમીન પર પાછો આવે ત્યારે વળી પાછું સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું હોય. તો દડો ઉછાળીને કેચ કરીએ આટલી પ્રક્રિયામાં જ પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના ફેરફારો આપણે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય તે વાત આપણે અહીંયા સમજી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એક નાનકડું પદ આપણે ધ્યાન પર લઈશું. અહીંયા આપણે વાત કરીએ કે સ્થિતિ ઉર્જાનું અંતર સાપેક્ષ વિકલન કરવાથી બળ પ્રાપ્ત થાય. આ જ વસ્તુને મેં સૂત્ર તરીકે લખી છે. તો બળ F જો x નું વિધેય હોય, અહીંયા આપણે ઊંચાઈને h કહેતા હતા, હવે વ્યાપક રીતે અંતરને x કહીએ તો સ્થિતિ ઉર્જાને v કહીએ. સ્થિતિ ઉર્જાના અંતર સાપેક્ષ વિકલિત તેનું ઋણ મૂલ્ય તે બળ આપશે. હમણાં જ વાત કરી મેં. તો બળ Fx બરાબર -dv/dx એવું એક સૂત્ર લખી શકાય. આ સૂત્રનું જો બંને બાજુ સંકલન કરવામાં આવે, બંને તરફ આ સૂત્રનું જો સંકલન કરીએ તો xi થી xf ઇન્ટિગ્રેશન xi થી xf, xi પ્રારંભિક સ્થાન, xf અંતિમ સ્થાન, fx dx. આ dx ને બીજી બાજુ લઈ લીધું આપણે, dx ને બીજી બાજુ લઈ લીધું તો fx dx બરાબર ઇન્ટિગ્રેશન fx dx બરાબર જમણી બાજુ dv નું સંકલન આવશે, માઇનસ ચિહ્ન છે તો માઇનસ ઇન્ટિગ્રેશન dv, જ્યાં પ્રારંભિક સ્થિતિ ઉર્જા vi થી અંતિમ સ્થિતિ ઉર્જા
વીએફ, વીઆઈ થી વીએફ ની વચ્ચે આ સંકલન થશે. તો ડીવી નું સંકલન વી થાય, બરાબર. ડીવી નું સંકલન થાય વી, અને જો લિમિટ્સ મૂકવામાં આવે તો અંતિમ કિંમત જે છે ઉપરની લિમિટ વીએફ માઇનસ પ્રારંભિક લિમિટ નીચેની લિમિટ વીઆઈ, વીએફ માઇનસ વીઆઈ લખાય. પણ અહીંયા માઇનસ ચિહ્ન પણ છે વિદ્યાર્થી મિત્રો. આ પદ જે થયું તે માઇનસ વીએફ માઇનસ વીઆઈ જેવું થયું, બરાબર. શું થયું? માઇનસ કૌંસમાં વીએફ માઇનસ વીઆઈ, પણ માઇનસ ચિહ્ન ગુણી નાખીએ તો પદ ઉલટું થઈ જાય, એટલે કે વીઆઈ માઇનસ વીએફ તેવું લખી શકાય. તો અહીંયા આપણે એ વાત સમજવાની છે કે ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ તે કાર્ય આપશે આપણને, ચલબળ વડે થતું કાર્ય, બરાબર. આ પદ કાર્ય દર્શાવે છે. તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર ખરો વિદ્યાર્થી મિત્રો. સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય. આપણે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય કેવું ભણ્યા હતા, ખરું કે નહીં? કાર્ય W બરાબર ડેલ્ટા કે ભણ્યા હતા. પણ અહીંયા પણ કાર્યનું મૂલ્ય સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેટલું થાય છે, પણ વીઆઈ માઇનસ વીએફ છે વિદ્યાર્થી મિત્રો. એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા વી બરાબર વીએફ માઇનસ વીઆઈ લખીએ તો તેના ઋણ મૂલ્ય જેટલું કાર્ય થયું. તો કાર્ય W બરાબર માઇનસ ડેલ્ટા વી તેમ લખવું હોય તો પણ લખી શકાય. તો આપણને પ્રશ્ન થાય કે પદાર્થ પર કાર્ય કરીએ તેનું રૂપાંતરણ ખરેખર ગતિ ઉર્જામાં થાય કે સ્થિતિ ઉર્જામાં? બંનેમાં રૂપાંતર થઈ શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો પદાર્થ જો ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય તો W બરાબર ડેલ્ટા કે આવશે, પણ જો સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય તો W બરાબર માઇનસ ડેલ્ટા વી આવશે. જો બંને ઉર્જા સાથે બદલાતી હોય, બંને ઉર્જા એક સાથે હાજર હોય તો શું? તેવો પ્રશ્ન થાય તમને. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ માટે કોઈ પણ પરિસ્થિતિમાં તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ઉર્જાનો જો સરવાળો કરવામાં આવે તો તેને પદાર્થની યાંત્રિક ઉર્જા કહેવાય. યંત્રશાસ્ત્રમાં એટલે કે મિકેનિક્સમાં પદાર્થની કુલ ઉર્જા તેને આપણે યાંત્રિક ઉર્જા કહીશું. આપણે પદાર્થની યાંત્રિક ઉર્જા શું છે? યાદ રાખો હોય, પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા E થશે. સિમ્બોલ યાદ રાખો, યાંત્રિક ઉર્જાનો સિમ્બોલ લઈએ છીએ આપણે E. તો આ વાત હવે આપણે યાદ રાખશું. અચ્છા, હવે આપણે જે પદાર્થને ઉછાળવાની વાત કરી તેમાં આપણે જોઈ ગયા કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયા કરે. પણ મિત્રો, અગત્યની વાત એ છે કે આ બંનેનો સરવાળો જો કરીએ તો તે બદલાતો નથી. એટલે કે પદાર્થની યાંત્રિક ઉર્જા નહીં બદલાય. દડાને ઉછાળીએ ત્યારે તેની પાસે જેટલી યાંત્રિક ઉર્જા હોય તેટલી જ યાંત્રિક ઉર્જા દરેક બિંદુએ રહેશે. ઊંચાઈ પર પહોંચે ત્યારે પણ યાંત્રિક ઉર્જા તેટલી જ રહેશે, અને પાછું આવવાનું શરૂ કરે ત્યારે પણ તેની યાંત્રિક ઉર્જા બદલાશે નહીં. હા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાશે, પણ જેટલી ગતિ ઉર્જા ઘટે તેટલી સ્થિતિ ઉર્જા વધે, અથવા તો નીચે આવતી વખતે જેટલી સ્થિતિ ઉર્જા ઘટે તેટલી ગતિ ઉર્જા વધે. તો આ બંને અરસપરસ એકબીજામાં સેટ થતા હોય છે. આ બાબત તેની યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. એને કહીશું આપણે પદાર્થની યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, બરાબર. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જો શબ્દોમાં લખવો હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું લખી શકીએ કે સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય, કોઈ સંરક્ષી બળની અસર હેઠળ જો પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. મતલબ કે પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. ફરી એકવાર, સંરક્ષી બળોની અસર હેઠળ થતા કાર્ય માટે પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ બાબત યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. તેને આપણે સાબિત કરીએ. તો અહીંયા આપણે અગાઉ ભણ્યા હતા કાર્ય ઉર્જા પ્રમેયમાં કે પદાર્થની ગતિ ઉર્જામાં થતું ફેરફાર બરાબર કાર્ય. તો કાર્ય આપણે બળ ગુણ્યા સ્થાનાંતર સ્વરૂપે લઈશું અહીંયા, અથવા આ રીતે લખો તો પણ ચાલે. તો ડેલ્ટા કે બરાબર કાર્ય W, બરાબર. ડેલ્ટા કે બરાબર કાર્ય F ઇન્ટુ ડેલ્ટા X, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. તે જ રીતે સ્થિતિ ઉર્જા માટે ભણી ગયા. સ્થિતિ ઉર્જા માટે થતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આપણે હમણાં જ વાત કરી હતી. આ પદ કાર્ય બતાવે છે. તો કાર્ય બરાબર Vf માઇનસ Vi નથી, પણ Vi માઇનસ Vf, જેને તમે માઇનસ Vf માઇનસ Vi કહી શકો, બરાબર. તો આને માઇનસ ડેલ્ટા V લખાય, બરાબર. તો સ્થિતિ ઉર્જા માટે કાર્ય બરાબર માઇનસ ડેલ્ટા V થશે. ઓકે. તો અહીંયા કાર્યને બળ ગુણ્યા સ્થાનાંતર વડે દર્શાવીએ તો માઇનસ ડેલ્ટા V બરાબર Fx ઇન્ટુ ડેલ્ટા X થશે. આ કાર્ય થયું વિદ્યાર્થી મિત્રો.
આમ તો આ કાર્ય છે, છતાં પણ તમે આ રીતે લખો, કારણ કે પાઠ્યપુસ્તકમાં આ રીતે લખેલું છે એટલા માટે. તો ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય, સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય બરાબર કાર્ય. એક પદમાંથી બીજું પદ બાદ કરીએ, આમાંથી આને બાદ કરીએ તો જમણી બાજુ કેન્સલ થઈ જાય, ડાબી બાજુ ડેલ્ટા કે માઇનસ માઇનસ પ્લસ, તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા બી બરાબર જમણી બાજુ 0. આવું એક પદ તમને અહીંયા મળશે. ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0. એટલે કે આપેલી ગતિ માટે હમણાં દળો ઉછાળવાની વાત કરી તેમાં લાગુ પડે. તો ગતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય તે અને સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય તે બંનેનો સરવાળો હંમેશા શૂન્ય રહેશે. બરાબર? કેમ આમ થયું? તો જો ગતિ ઉર્જા ઘટે તો સામે સ્થિતિ ઉર્જા અવશ્ય વધે. તો ગતિ ઉર્જાનો ફેરફાર જો ઋણ હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ધન હોય. બરાબર? બંનેના મૂલ્ય સરખા હોય. તમે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી તેવું પણ લખી શકો. અહીંયા શું લખી શકીએ આપણે? ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી અથવા તો ડેલ્ટા વી બરાબર માઇનસ ડેલ્ટા કે. મતલબ કે જો પદાર્થની ગતિ ઉર્જા વધે તો તેટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ઘટશે. એનાથી ઉલટું જો સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જામાં તેટલો જ ફેરફાર, તેટલો જ ઘટાડો થશે. બંનેના ફેરફાર સરખા, મૂલ્ય સરખા રહેશે. એક ધન હોય તો બીજું ઋણ હોય. તેટલા માટે હંમેશા ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય થાય. બરાબર? તો આને આપણે કહી શકીએ ડેલ્ટા કે પ્લસ વી, ડેલ્ટા બ્રેકેટમાં કે પ્લસ વી બરાબર 0. બંનેનો સંયુક્ત ફેરફાર તે શૂન્ય રહેશે. કે પ્લસ વીનો ફેરફાર શૂન્ય છે. કે અને વીનો સરવાળો શૂન્ય નથી, પણ તેનો ફેરફાર શૂન્ય છે. કોઈ પદાર્થમાં ફેરફાર શૂન્ય મતલબ ફેરફાર થતો નથી. અને ફેરફાર થતો નથી તેનો મતલબ થયો વિદ્યાર્થી મિત્રો કે તે રાશિ અચળ રહે છે. એટલે કે કે અને વીનો સરવાળો અહીંયા અચળ રહે છે. કે અને વીનો સરવાળો શું થાય છે? અચળ રહે છે. કે અને વીના સરવાળાને આપણે પદાર્થની યાંત્રિક ઉર્જા E કહીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે પદાર્થની યાંત્રિક ઉર્જા E અચળ રહે છે. પણ એક શરત છે કે સંરક્ષી બળો હેઠળ કાર્ય થયેલું હોવું જોઈએ. ગુરુત્વાકર્ષણ બળ એક સંરક્ષી બળ છે. બરાબર? તે જ રીતે વિદ્યુત બળ, ચુંબકીય બળ આ બધા સંરક્ષી બળો છે. તો આવા બળોની અસર હેઠળ થતા કાર્ય માટે આપણે અહીંયા ગુરુત્વાકર્ષણની વાત કરશું. તો ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે. તો સંરક્ષી બળની અસર હેઠળ થતા કાર્ય માટે પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ થયો. બરાબર? સ્થિતિ ઉર્જાની સમજૂતી એ અલગથી પૂછાય 2 માર્કમાં. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજૂતી સાથે અલગથી 2 માર્કમાં પૂછાય, જેને તમારે તૈયાર કરી લેવાનો રહેશે. યાંત્રિક ઉર્જા સંદર્ભે બીજો પણ એક નાનકડો મુદ્દો છે, તે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે? તો આ બાબત તમે તૈયાર કરી લેશો.